હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? આપણે નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે જોઈ શકો છો બે ગાયો પણ ત્યાં મસ્ત ને બેહી છે ને હું અહીંયા ઓલો કામ કરું છું. થોડુંક મારું કામ હતું એ હવે હુવાનું ટાણું થઈ જાય ને આ જો 3 ઊભ્યું છે ટાણે. તો હવે આપણે કામ કરીએ છીએ. હાલ તો આપણે હુવા જઈએ છીએ. તમે પણ બ્લોકમાં બનાવી છો. તો હવે આપણે પાંદડીઓ શું કે ઓલા હતા ખીલખોડા ને તમે જોઈ શકો છો. કાબેરું ને એનો અવાજ તમે પણ સાંભળી શકો છો. તમે પણ સાંભળો. સરસ મજાનો અવાજ પણ કલકલ કરી રહ્યા છે ને હું એકલો સાંભળતો હતો ખાટલે બેઠો. મેં કહું આપણા યુટ્યુબ વાસીઓ બધીને કહું છું, આપણા મિત્રોને પણ કે આ રીતનો બધીનો અવાજ હોય છે. તમે જોઈ શકો છો. કાબર છે, અમને તો કાબર કહે છે. તમને શું કહે છે કે જરા કોમેન્ટ કરજો. તો હવે આપણે ગાય ઊભી થઈ ગઈ. હું સૂતો હતો આરામમાં. હવે તો આરામ હોઈ જાય. હવે પાછા આપણે હતા હવે આપણે નિરણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નિરણ નાખી દીધી બધીને ઉઠીને મસ્તના. તો તમે પણ જોઈ શકો છો. તો હવે આપણે જવાનું છે વાળેલું પાડવા. અમે તો એને વાળેલું કહે છે. તમે શું કહું સરસ કોમેન્ટ કરજો. તો સૂર્યદાદા તડકો લાગતો હતો બહુ જનો. આપણે વાળેલું પાડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. આપણે પાડવા જવાની ત્યાં છે એટલે વાળેલું જો આપણે પાડીએ છીએ અહીંયા આપણે હલવા જઈએ એટલે આપણે ખુશી થઈ ગયા વાળેલું પાડીને. તમે પણ જોઈ શકો છો. કેમ કે આપણે વાળેલું રસ્યું બધી પાડવાની છે એટલે આપણે ખુશી થઈ ગયા. હવે હું ક્યાંયથી પડે ને એટલે સમજી જ લેવાનું આપણે. જો આપણે ધીમે ધીમે વાળેલું પણ પાડીએ બધી. તો આપણે આગળ જોતા રહીશું. આપણે બ્લોકમાં હિંગુ વસ્તા શું કે 2-3 જ પાડી છે આપણે વાળેલીને. એટલે તમે આગળ બ્લોકમાં જોતા રહેશો. આપણે મજા જ આવશે બ્લોકમાં આગળ તમે રહેજો. એટલે આપણે મજા જ કરવાની છે આજે. જો આપણે ધીમે ધીમે બધી પાડી લેવાની છે આપણે. પણ હું ઘડીએ જો આ તગારું ભરાતું જ નથી. ભરાશે કે નહીં ભરાશે તમે કોમેન્ટ કરો જરા. જો આપણે અહીંથી પડ્યા એટલે આપણે સમજી લેવાનું. તમને કીધું છે આગળ કે આપણે પૂરું. કેમ કે આ માસડો છે ઢોરનો, એમાં આપણે હેઠે પગ નીકળવાની સંભાવના રહી. એટલે શું કે આપણે હેઠે નીકળી જાય પૂગી જાય ખબર ન રહી. કંઈ નહીં હેઠે પડી જાય એનું કંઈ નક્કી રહે નહીં. તમે જોઈ શકો છો. આપણે ધીમે બધી અહીંયા હલવા જ ગયો. લાલો પિક્ચરમાં હું કે કૃષ્ણ ભગવાને કયો કાઢો. હવે મને કોઈ કાઢવા આવીએ નહીં એટલે હું મારે હાથે જ નીકળી જાય. કેમ કે એને 2 પાંદડીઓ હતું એટલે ત્યાં હું હલવા જ ગયો હતો 2 પાંદડીઓ કાઢવા હાટું થઈને. હવે આગળ બહાર નીકળી તમે લાઈક સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે આડી બારે નીકળી જાઉં. તમે ખાલી લાઈક સબસ્ક્રાઈબ કરવાની જ રાહ છે. હવે આગળ આપણે શું કે હવે હિંગુ બધી વીણાઈ જ ગયું. થોડીક બાકી હતી. હવે આ 2 અત્યારે એટલે આપણે ખીજામાં નાખી દઈએ. ખબર ન કોઈને પડે એ રીતની આપણે ખીજામાં નાખી દીધો. હવે હેઠા પડી ગયો. આપણે અહીંથી કૂદકો મારવાનું છે પણ કૂદકો મારી શીખા એવું કંઈ દેખાતું નથી. આપણે કૂદકો મારી શીખ્યું કે એ ગયો. આપણે શું કે લાગ્યું તો ખરી પણ કોની કહેવા જવું. થોડું ઘણું સહન કરવું પડે યાર આપણે પણ. એટલે થોડું ઘણું સહન કરી નીકળી ગયો. તમને બતાવું. ને હવે આપણે દવા છાંટવા ગાયને દવા છાંટવાની છે એટલે દવા છાંટીએ કીડોની. ગાય પણ આમથી આમ બિચાર બેહીથી એને ઊભી કરીને દવા છાંટું. તો એ પણ અહીંથી કરે કે રહેવા દે હવે સાઈડમાં દવા કેટલીક છાંટે. એટલે મારી ગાય તો નથી, મારા બાપાની છે. પછી એને છાંટી દીધા દવા છાંટી હવે ધીમે. પછી વાસડો જોતો હતો. મેં કહું ઊભો રહે તારોય વારો છે. એનો તો વારો આવી જાય. મેં કહું તારોય વારો આગળ આવી જાય દવા છાંટવાનો. એટલે એનો વારો આપણે લઈ લઈએ આગળ દવા છાંટવાનો. તમે જોઈ શકો છો. હાલ તો હવે એનો વારો આવી ગયો. એ એમ કહે છે કે દુઃખ ક્યાં ખતમ હોતા હે. મને તો બહુ બોલતા નથી આવડતું પણ હવે આપણે બોલીએ. આપણે હવે ધીમે શીખ્યું બધું બોલવાનું ને વટાણા ખાઈ લઈએ. તમારો વિડીયો ગમે તો લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.